જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે છીએ અત્યારે નાના મવા રોડ ઉપર અને આપણે જડુસ હોટલ પાસે આવ્યા હતા અને ત્યાંથી આપણે ડ્રોપ કરીને અને નીકળ્યા છીએ આપણે બસ સ્ટેન્ડ બાજુ. તો એક પંપવાળાનો ફેરો છે, પણ એનો કદાચ જો રસ્તામાં ફોન આવે તો ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં જવાનું છે, નહીં તો આપણે જાય છીએ બસ સ્ટેન્ડ બાજુ. છીએ આપણે અત્યારે નાના મવા રોડ ઉપર. નાના મવા રોડ ઉપર તમે પંપ જોયો છે, કેટલો બધો ઊંચો છે. જુઓ, રોડથી હાઈટ ઉપર છે બહુ. તો નાના મવા રોડ ઉપર શાંતિનગર એવું કંઈક છે. આવડો આ બહુ જૂની સોસાયટી. શાંતિનગર નહીં, સોરી, શાસ્ત્રીનગરથી. બહુ જૂની સોસાયટી છે. અહીંયા બધે ખેતર હતા ત્યારે સોસાયટી બની હતી પહેલાં. હા, નાના મોવા રોડ ઉપર ભાઈ બધું પાડી નાખ્યું છે. બિલ્ડિંગ બનતું લાગે છે. અહીંયા બોર્ડ માર્યું છે કે શોરૂમની જગ્યા ફેરવેલ છે. શું બનતું હોય તો શું ખબર. હવે નાના મોવા રોડ ઉપર મામા સાહેબના મંદિર પાસે. તો મિત્રો, આપણે નાના મોવા ચોકડિયા શું કહેવાય, સિલ્વરાઇટ પૈસા પહોંચ્યા છીએ. અહીંયા તે દિવસે જે ઓલો ટાટાનો હતો એવડું નીકળી ગયું છે. મેદાન ખાલી થઈ ગયું છે. જો કંઈક ટાટાનું એક્ઝિબિશન જેવું હતું ને, તમે લગભગ 2-3 દિવસ પહેલાંના વિડીયોમાં હતો નાના મોવા ચોકડીમાં. તો એ પૂરું થઈ ગયું લાગે. આ સિલ્વરાઇટની સામે હતું એક્ઝેક્ટ. ભાઈ, આપણે સામાન ભરી લીધો છે મિત્રો. આપણે છીએ આનંદ બંગલા પાસે. મવડીનો રોડ આવે ને એનાથી થોડોક અંદરની સાઈડમાં આનંદ બંગલાથી અશોક ગાર્ડન બાજુ. તો આપણે એક જગ્યાએ જવાનું છે વાવડીમાં, અને વાવડીથી જવાનું છે ટોલનાકા પાસે, રીબડાથી આગળ. તો હાલો, વિડીયો બને રહેજો. વિડીયો મળ્યા છીએ આગળ. આપણે અશોક ગાર્ડન પાસે છીએ, આનંદ બંગલા ચોક પાસે. બરફના કારખાનાવાળા રોડ. આપણે મવડી બાજુથી ચડી ગયા. મવડીનો પુલ ગુરુકુળવાળો. તો મિત્રો, આપણા ડીમાર્ટ બાજુ પુલ ઉતરી ગયા, એટલે કે ગોંડલ રોડ ચડી ગયા આપણે. હવે સીધો રોડ આપણે ગોંડલ ચોકડીએથી આપણે વળીને જવાનું છે વાવડીમાં. અહીંયા સામે મિત્રો જે ગેટ દેખાય, ગેટ છે એસટી વર્કશોપનો. એ બધી એમાં રોડ ઉપર કે ગમે અહીંયા ખરાબ થઈ હોય છે બધું, એનું વર્કશોપ અહીંયા છે, એસટી વર્કશોપ ગોંડલ રોડ ઉપર. તો આગળ આવે જકાતનાકાની પહેલાં આવે એસટી વર્કશોપ. આપણે ગોંડલ ચોકડીએ જવાનું છે પહેલાં. હા મિત્રો, આપણે પહોંચી ગયા ગોંડલ ચોકડી. ઉપર ગોંડલ ચોકડીનો બ્રિજ છે. તો મિત્રો, અહીંયા કારખાને ઉતારવાનો હતો સામાન, તો ડેલામાં અંદર ઉતાર્યો છે. આપણે હતા વાવડીમાં. અહીંયા ડેલા પાસે ડેલામાં અંદર ઉતાર્યો છે સામાનને. હવે આપણે નીકળીએ છીએ રીબડાથી આગળ. લોકેશન છે ત્યાંનું, ગામનું નામ તો છે કંઈ, રીબડાથી આગળ છે ટોલનાકા પાસે. હાલો, આપણે નીકળીએ. તો આપણે અહીંયા છે પ્રેમવતી, સ્વામિનારાયણ પ્રેમવતી છે ગોંડલ રોડ ઉપર. આપણે હાઈવે ઉપર નીકળી ગયા અહીંથી વાવડીમાં થાવી. હવે આપણે થોડુંક આગળ રોંગ સાઈડમાં જઈને પછી આમ વળી જવાનું છે, એટલે સામે રોડે ચડી જાય. અહીંયા ભાઈ નાનકડો આમ તો ડામર રોડ બન્યો છે સર્વિસ રોડમાં. સરસ બની ગયો છે. સામેની સાઈડે બનાવી નાખ્યો મિત્રો. તો આપણે
આપણે થોડુંક રોંગ સાઈડમાં આવીને હાઈવે પકડી લીધો છે હવે. આ આવે છે પેલું કોઠારિયા સોલવણ. અહીંથી કામ ચાલુ છે જો. તો આ આવી ગયું સોલવણ ફાટક. આગળ અહીંયા જ્યાં રિક્ષા ઊભી છે ત્યાં ફાટક છે સોલવણ ફાટક. આપણે ચડી ગઈ સર્વિસ રોડમાં સામે, કેમ કે અહીંયા પુલનું કામકાજ ચાલુ છે. અહીં સર્વિસ રોડ એક જ ચાલુ છે. જોઈ લ્યો ટ્રાફિક થઈ ગયો છે ભયંકર. ગોંડલ રોડ ઉપર તમે સાપર આ બાજુ જાવ, તમે જેતપુર સુધી બધે આવો ટ્રાફિક જ જોવા મળે. ક્યાંય તમને ભાઈ રોડ જોવા ન મળે. ટ્રાફિકની બાકા ઝીકીમાંથી નીકળ્યા ભાઈ આપણે. આવી બાકા ઝીકી તો હજી ઘણી જગ્યાએ જોવા મળશે. હજી આગળ ખોડિયાર હોટલ એ છે. સામે મિત્રો ખોડિયાર હોટલ આવી ગઈ છે. કોઠારિયા સોલવડ ગામ. પછી જમવાનું ભાઈ આપણે કંઈ એમને ફાંકા નથી મારતા. અને એકવાર જમો, નાસ્તો કરો, ગાંઠિયા બાઠિયા બાકી એક નંબર. અમે રાજકોટથી બેસીએ રાતના અહીંયા બેસવા આવીએ, ચા પીવા માટે બેસીએ અહીંયા આવીને ચા પીને જો નાસ્તો કરવાનું મન થાય તો ભજીયાના ગાંઠિયાના એક નંબર ગાંઠિયા. જમવાનું બહુ સરસ. આપણે એમને ફાંકા નથી મારતા. તમે આ બાજુ નીકળો તો એકવાર ટ્રાય કરી લેજો એટલે તમને ખબર પડે. મને સારું લાગ્યું એટલે હું કહું છું. પછી તો બધાના સ્વાદ અલગ અલગ લેવાની, બધાની ચોઈસ અલગ અલગ. તો હાલો આપણે નીકળીએ આગળ. તો આ એવું છે સાપર પહેલાંનું ગામ. ગામમાં જવું હોય તો ઓવરબ્રિજ ચડવાનું નહીં, અહીંથી વ્યૂ જવાનું. તો આપણે તો જવાનું બહુ આગળ, એટલે આપણે બ્રિજ ચડી ગયા. ત્યાર પછીનો પુલ આવી ગયો શીતળા મંદિર વાળો. પુલ તો ભાઈ બહુ મોટા છે, 6 લેન છે બધે. શીતળા મંદિર વાળો પુલ ઉતરીને ભાઈ રોડ તો સારો બની ગયો. અહીંયા રોડ બનાવી નાખ્યો છે. સાપર વટીએ ને એટલે પછી હાવ ખરાબ રોડ છે. ખરાબ રોડ એટલે કે તોડેલો છે. બને તો 2-3 વર્ષ બની જાય તો સારું કહેવાય. તો આ મેં તો આવી કે સાપરની ઝૂંપડપટ્ટી હો ભાઈ. અહીંયા પણ મજૂરો આવી રીતે રહે છે ઝૂંપડા બાંધીને. તો આ છીએ આપણે સાપરના પુલ ઉપર ભાઈ. જો ખટારા હાલે છે ને પુલ હાલે છો ભાઈ. અહીંયા છે એકદમ સાપર. તો આવી ગયું છે રીબડા મિત્રો, રીબડા લઈ લો. આમે કંઈ પ્રોગ્રામ છે ભાઈ, અહીંયા માંડવા નાખ્યા છે. સામે છે પેટ્રોલ પંપ ને એની બાજુમાં એ મંદિર છે. આ રીબડાનું મંદિર. અહીંયા કંઈક પ્રોગ્રામ હશે એના માટે માંડવા નાખેલા છે. આપણે લોકેશન ટોલ નાકાની આજુબાજુ ક્યાંક છે. નીવા કંપની હો ભાઈ. નીવાનું બોર્ડ માર્યું છે ભાઈ છાપરામાં. છાપરું જ જોજો ભાઈ, બીજો ક્યાંય ન જોતા. અને રોડ છે ભાઈ ફૂલ બાકા જીકી વાળો હો ભાઈ. આમાં રાતના ક્યાંક અહીંયા આવ્યો ખાડામાં વચ્ચે કરી જઈએ તો એ કાંઈ ના નહીં. ફૂલ સ્પીડમાં આવતા હોય, રાતે કંઈ દેખાય નહીં ભાઈ આમાં. હાઈવે ઉપર ઊભા રહી ગયા ભાઈ ગોપાલ હોટલ. અહીં સામે કામ ચાલુ છે જો પુલનું. પુલ બને હજી. ત્યાં ભાઈ પીપળિયા ગામ પાસે આવ્યા હતા, અહીંયા ઉતારી દીધું છે. ઉતારવાનું હતું અહીંયા આપણે ગોપાલ હોટલે ઊભા રહી ગયા. પીપળિયા ગામની સામેની સાઈડમાં હતું ફેક્ટરી. રાજ ફેક્ટરી હતી, આપણા નામની હતી. હવે અહીંયા આવી ગયા ગોપાલ હોટલે ચા પાણી પીવા. હાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકા.
રિટર્ન આવી છે મિત્રો, જો સામેની સાઈડમાં પાછો ટ્રાફિક થઈ ગયો છે. આ ઠેઠ આપણે પુલ ચડ્યા ને એની આગળથી ઠેઠથી ટ્રાફિક છે. હજી તો ક્યાંય સુધી આગળ ટ્રાફિક છે. અહીંયા પુલ ઉતરી ત્યાં ટ્રાફિક પૂરો થયો. અહીંથી ભેગા થતા જાય વાહન બધા. જો હા બધા જાય, બધા હમણાં ત્યાં ઊભા રહેવાના છે. અકડો બમ થઈ જવાનું હમણાં. ભાઈ ભાઈ સાપરથી આવીને ભાઈ રાત્રે આપણે નીકળી ગયા છીએ અયોધ્યા ચોક બાજુ. અયોધ્યા ચોક પાસે કંઈક એક્રેલિક લેવા જવાનું છે, ત્યાં જાય છે. આ રૈયાવાળો બ્રિજ છે ભાઈ. બધી હોસ્પિટલો ને પેલા નાસ્તાવાળા, પછી નાસ્તા કરીને બીમાર પડો એટલે બાજુમાં બધી હોસ્પિટલો વાળું એપાર્ટમેન્ટ. તો આપણે અયોધ્યા ચોક પાસે આરકે આઇકોનિક પાસે આવ્યા છીએ.